અમદાવાદના બોડકદેવમાં સવિતા ગોવિંદ પ્લાઝા ખાતે ડોક્ટર કે.આર. શ્રોફ સેવા સદન અને સદવિચાર પરિવારના ઉપક્રમે હોમ કેર વાન શરૂ કરવામાં આવી છે। આ હોમ કેર વાન જે વડીલો પોતાની સારવાર માટે બહાર નથી લઈ જઈ શકતા તેમના ઘરે જઈને સારવાર આપવાનું કામ કરશે। આ સેવા મેડિકલ ઇમરજન્સી માટે નથી પરંતુ વડીલોને બેઝિક સારવાર આપવાનો આશય છે। અત્યારે ઘરે વિઝિટ માટે ડોક્ટર 1500 થી 2000 ફી લેતા હોય છે। હાલમાં રામદેવનગરના નજીકના 10 કિલોમીટરના વિસ્તારમાં આ સેવા શરૂ કરાઈ છે, જેનું સમયાંતરે વિસ્તરણ કરવામાં આવશે। હોમ કેર વાનમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, મનોચિકિત્સકની ટીમ હશે। માત્ર ₹100ના ચાર્જ લેવામાં આવશે। મેડિકલ ટીમ ઘરે આવી સિનિયર સિટીઝનની તપાસ કરી દવા આપશે। અમદાવાદમાં હોમ કેર વાન સર્વિસની શરૂઆત થઈ છે। જોઈ શકાય છે કે બિલકુલથી સદવિચાર પરિવાર તરફથી આ હોમ કેર એમ્બ્યુલન્સ વાન સર્વિસ શરૂઆત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ ડોક્ટરો સિનિયર સિટીઝન હશે, તેમના ઘરે જશે અને તેમને જે બેઝિક સુવિધા હોય તે તેમને આપશે અને તેનો ચાર્જ માત્ર ને માત્ર ₹100 રાખવામાં આવ્યો છે। આ વાન છે જેની શરૂઆત થઈ છે અને ધીરે ધીરે હાલ રામદેવનગર સહિત આસપાસના 10 કિલોમીટર વિસ્તારને આવરી લેવાયો છે અને ધીરે ધીરે અમદાવાદમાં તેની શરૂઆત કરવામાં આવશે। આપણી સાથે સદવિચાર પરિવારના ટ્રસ્ટી શૈલેષભાઈ પટવારી છે। શૈલેષભાઈ, હોમ કેર એમ્બ્યુલન્સ વાન સર્વિસની શરૂઆત થઈ, મુખ્ય આશય શું અને કઈ રીતે આપણે સેવા આપીએ? ખાસ તો અત્યારના જે વડીલ લોકો છે કે એક તો ડૉક્ટર્સની વિઝિટ ફી ઘરે બોલાવો તો 2500, 3000, 3500 એવા થાય અને બીજું કે ઇમિડિયેટ ડૉક્ટર્સ મળવા પણ મુશ્કેલ હોય છે ઘણીવાર વિઝિટ ઉપર આવવા માટે। એટલે અમે આ હેલ્થ કેર વાન એટલા માટે ચાલુ કરી કે ભાઈ આવા કોઈ પણ હોય તો અમારે ત્યાંથી ડૉક્ટર, નર્સ એમને ત્યાં જાય, એમનું બેઝિક જે કાર્ડિયોગ્રામ હોય કે બીપી હોય કે બ્લડ શુગર છે એ ટેસ્ટ કરી આપે, એમની ફાઇલ જુએ। અમે કોઈ ડીપ ઇન્જેક્શન્સ કે એવું કોઈ અમે આપવાના નહીં, કારણ કે આમાં મેડિકો લીગલ ઘણીવાર ઇસ્યુઝ ઊભા થાય, કારણ કે એલર્જી કોઈક પેશન્ટને હોય એ અમને ખબર ના હોય ને અમે ઇન્જેક્શન આપીને કાલ ઉઠીને એલર્જીને થાય। પણ અમે એમના ચોક્કસ જે કન્સલ્ટિંગ ડૉક્ટર હોય એમની સાથે અમે ડિસ્કશન કરી જઈએ કે ભાઈ આમાં સિવિયર આ છે કે તમે એમને જલ્દી એટેન્ડ કરો, એ રીતની અમે એડવાઇસ ચોક્કસ આપી છે। બાકી કાર્ડિયોગ્રામ, બીપી, બ્લડ શુગર એ બધું અમે ટેસ્ટ કરી આપીએ અને એમને એક જાતનું સાંત્વન રહે। બીજું કે તાવ હોય કે એવું હોય તો ડોલો કે એવી જે કોઈ પેરાસિટામોલ એવી કોઈ દવા હોય તો વી કેન રેકમેન્ડ। એટલે આ સુવિધા એટલા માટે છે કે એલ્ડરલી પીપલને આજે દવાખાને જવું પણ ખૂબ જ અઘરું પડે છે, મોંઘું પણ પડે છે। એની જગ્યાએ ઘરે બેઠા એમને આ સવલત ફક્ત ₹100માં અમે આપીએ છીએ અને કદાચ ₹100 ના હોય તો અમારી ડૉક્ટરની ટીમ નક્કી કરે તો ના પણ લે, એ પણ બને છે। હોમ કેર એમ્બ્યુલન્સ વાન, આની અંદર કેટલો સ્ટાફ હોય છે, કયા કયા પ્રકારના તબીબો હોય અને લોકો કઈ રીતે આપણો સંપર્ક કરી શકે? આનો અમારે મોબાઈલ નંબર જે અહીંયા પ્રિન્ટ કરેલો છે એ રીતનો મોબાઈલ નંબર અમે કરીએ છીએ। બીજું આમાં MBBS ડૉક્ટર હોય, નર્સ હોય અને મેલ ને ફિમેલ બે હોય અને એ લોકો તપાસે, એમની ફાઇલ પણ બનાવી આપીએ છીએ અને એ ફાઇલ એમને અમે આપતા પણ આવીએ છીએ, જેથી કરીને એ લોકો આગળ કોઈ એમને બતાવવું હોય તો બતાવી શકે। હાલમાં કેટલા વિસ્તારમાં ભવિષ્યનું આયોજન છે? અત્યારના લગભગ 10 થી 12 કિલોમીટરના એરિયાને અમે કવર કરીએ છીએ અને લગભગ દિવસના 7 થી 8 અત્યારના કોલ આવે છે જેને અમે એટેન્ડ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આ સેવાનો કેવી રીતે ઉપયોગ થાય છે જોતા જો જરૂર પડે તો બીજા વિસ્તાર માટે પણ અમે વિચારીશું। બિલકુલ, સિનિયર સિટીઝનને પ્રાથમિક તમામ સુવિધા મળી રહે તેના માટે આ હોમ કેર એમ્બ્યુલન્સ વાન સર્વિસ જે સદવિચાર પરિવાર તરફથી શરૂ કરવામાં આવી છે ને આ જે મોબાઈલ નંબર છે એટલે કે તેની ઉપર સંપર્ક કરી શકાશે, જે 9898377700 તેની ઉપર ફોન કરવાથી સિનિયર સિટીઝનને ઘેર બેઠા પ્રાથમિક તમામ સુવિધાઓ, બેઝિક ડૉક્ટર અને મનોચિકિત્સકની સાથે તમામ સારવાર મળી રહેશે તેવો એક ઉત્તમ અહીંયા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં શરૂ થયેલી આ એક એમ્બ્યુલન્સ વાલ વધારવામાં આવશે અને અમદાવાદમાં પણ તમામ જે સિનિયર સિટીઝન છે તેમને આ સારવાર મળી રહે, આ સુવિધા મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું। કેમેરા પર્સન જય જાની સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।